ચેતનસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી, જુનાગઢ. જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જાય અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે. અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોર્યું અને તાત્કાલિક ધોરણે એમાંથી બહાર કાઢવામાં આવી છે. અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતને જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવે છે. એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમની આજે શાહી સ્નાન ચાલુ છે, પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે, કોઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. લોખંડી વ્યવસ્થા એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત એમના વાળને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રેસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે. સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે. એ બાબતે પોલીસ ડિસ્કિન પણ રાખવું જરૂરી હોય છે. આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ લીધેલો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા. આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પડે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.